તો મિત્રો જો ગીલોડા અને 2-3 રીંગણ હતા તે કાપી કાઢ્યા, 3 ડુંગળી સમારી કાઢી, ટમાટર ને મીઠી લીમડી. તો ચાલો હવે શાક બનાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10:05 બાકી છે. તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો બધા? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો મસ્ત સવાર ઉઠી ગઈ વહેલી, નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી કરી લીધી, પીસીને પાણી ભરી લીધું, ચાના વાસણ કપડાં બધું પતી ગયું કામ. અને જમવા બનાવવાનું છે પણ ફક્ત 3 જણનું. આજે ખબર છે ને શું છે? હા, આજે મહાસુદ બીજ છે, અમારો તો ઉપવાસ છે. તો હવે જમવાનું એ લોકો માટે બનાવવાનું છે. સાંજે ભાજી બનાવવાની હતી મેથીની, પણ શું થયું ખબર છે? પાણી જ નહોતું આવ્યું સાંજે, તો મેથીનું પ્રોગ્રામ કેન્સલ કરી દીધો. જો આ કાલ સવારે મમ્મીજીએ ખૂટીને રાખી હતી કે સાંજે બનાવીશું, પણ કાલે લાઈટ હતી પણ પાણી નહોતું, તો પાણી કાલે સાંજે આવ્યું જ નહીં. તો એકદમ ફ્રેશ ભાજી ધોવાની સારી લાગે આપણાને, જાળી લગાવીને ધોઈ તો માટી ના આવે અને દળ બધો આમાંથી નીકળી જાય માટી. તો મિત્રો કાલે સાંજે બનાવવાની હતી પણ કેન્સલ થઈ ગઈ. 3 જણનું જમવાનું બનાવવાનું છે, તો વિચારું છું શું જમવાનું બનાવવાનું. મારો તો ઉપવાસ છે, આજે જમવાનું નથી, સીધું સાંજે જ જમવાનું. તો સાંજે મસ્ત બીજના દર્શન કરીને ચાંદા મામાના પછી ઉપવાસ છોડીશ. તો મિત્રો જો ગીલોડા અને 2-3 રીંગણ હતા તે કાપી કાઢ્યા, 3 ડુંગળી સમારી કાઢી, ટમાટર ને મીઠી લીમડી. તો ચાલો હવે શાક બનાવી દઉં. હવે મિત્રો મસ્ત આને શેકાવીશું, પછી બધો મસાલો નાખીશું. જો ડુંગળી, રીંગણ અને ગીલોડા મસ્ત શેકાઈ ગયા છે. હવે પહેલાં ટામેટા નાખી દઈએ અંદર. મિત્રો લોટ ગુંદી કાઢ્યો અને શાક મારું થઈ ગયું. ગીલોડા, ડુંગળી અને રીંગણ. તો મસ્ત મજાનું મારું શાક થઈ ગયું, જોઈ લો. મસ્ત થઈ ગયું ને એકદમ. હવે રોટલી, ઘઉંની રોટલી જોડે ખાવાની ખૂબ મજા આવશે. મારે નહીં પણ આ લોકો તો જમશે શાંતિથી. ચાલો હવે રોટલા બનાવી દઉં ફટાફટ. ગયું ગીલોડા, ડુંગળી, રીંગણનું શાક. આજે મિક્સ શાક બનાવી દીધું રીંગણ જોડે, અને એક રોટલા થાય છે. જો મિત્રો રોટલા થઈ ગયા મારા,
અને મસ્ત સરસ મજાનું શાક, ગીલોડા, ડુંગળી, ટામેટાં અને રીંગણ. તો જોઈ લો કેવું સરસ મસ્ત તેલવાળું શાક બને છે, જોઈ લો. આ બપોરનું જમવાનું મારું રેડી. મિત્રો બપોરનું જમવાનું બની ગયું, સિલિન્ડર પણ બંધ કરી દીધો અને બધું સાફ થઈ ગયું. મિત્રો બપોરનું જમવાનું બની ગયું છે ને વાગી ગયા છે 11:30 જેવું, 11:15 જેવું થયું છે. તો ઘઉંના રોટલા બનાવ્યા અને ગીલોડા, ડુંગળી, રીંગણનું શાક બનાવ્યું. તો ચાલો, સરસ મજાનું મારું શાક આજે મિક્સ તૈયાર થઈ ગયું. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને.